नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलं गतिं पत्ते ओच्छामि समय पाहुं सुखकेवलीभृजम् तीन भुवन में सार भीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारी के। આ એક દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ નામનો ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના હૃદયોદ્ગાર એનું એક સુંદર સંપાદન છે. એમાં 5 બોલ જે આપણે ડેઈલી પહેલા સ્વાધ્યાય કરીએ છીએ, નંબર 156 અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. નંબર 174 દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. 181 દેવ ગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કદર કર. 218 જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીંયા ત્રિકાલીમાં જ બિરાજમાન થઈ જાઓ. 224 સાંભળવાના ભાવમાં સાંભળવા વાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવા વાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. રેગ્યુલર સ્વાધ્યાયની અંતર્ગત આપણે 343 નંબરનો બોલ છે. 343 પેજ નંબર છે 91. શું કહેવું છે અહીંયા? મને તો જ્ઞાનનું વધારે લક્ષ્ય નથી. એટલે શું? ક્ષયોપશમ વધારવાની ચાહના નથી. તો શું છે પછી? સુખ પીવાનો ભાવ રહે છે. કેવળ જ્ઞાન પડ્યું છે તો તે ઉઘડતા જ્ઞાન તો બધું થઈ જશે. કેટલી સુંદર વાત કહી છે કે એક જ્ઞાન છે અને બીજું સુખ છે. જ્ઞાન અને સુખ આજે ગુરુદેવના મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રવચનમાં ઘણી વાત આવી પણ ખરી. ઈચ્છા અને ક્ષયોપશમ જ્ઞાન, દુઃખનું કારણ શું છે શું નહીં, એની પણ મોક્ષમાર્ગ પ્રકાશકના આધારે ઘણી સ્પષ્ટતા કરી કે જેટલો જ્ઞાનનો અભાવ છે એને જો દુઃખનું કારણ માનવામાં આવે તો લાકડાને પણ દુઃખ થવું જોઈએ. એવા પ્રકારની ઘણી સ્પષ્ટતાઓ મોક્ષમાર્ગ પ્રકાશકના આધારે આવી. તો જરા સમજીએ શું કહેવું છે અહીંયા. જ્ઞાન અને સુખ બે વસ્તુ છે. હવે સિમ્પલ તમને એક ઓપ્શન આપવામાં આવે કે જ્ઞાન અને સુખ તમારે બેમાંથી જોઈએ છે શું? તમને એમ પૂછવામાં તમારે આ બેમાંથી તમારે એક વસ્તુ સિલેક્ટ કરો, જ્ઞાન અને સુખ. તો સીધી વાત છે ને, સિમ્પલ છે. બધા એમ જ કહે છે કે ભાઈ સુખ, બધાને એક જ આન્સર, અમારે સુખ જોઈએ. એ જ કહે છે ને. છડાળામાં પણ લખ્યું બધી જગ્યાએ છે, જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ તે ભયવંત. સમજાય છે? બહુ સરસ સુંદર ન્યાયની વાત છે ને આ. જ્ઞાન જોઈએ છે કે સુખ જોઈએ? કે સુખ જોઈએ છે. તો એમની સીધી વાત કરી કે ભાઈ અમને અક્ષયોપશમ જ્ઞાન વધારવાની નથી પડી. ક્ષયોપશમ જ્ઞાન વધારવાનું આ અહીંયા આમ લખ્યું છે ને અહીંયા આ કહ્યું છે ને અહીંયા આ કહ્યું છે. આ ગાથામાં આમ છે ને પ્રથમાન યુગમાં આ વાત છે, ચરણાન યુગની અંદર આ વાત છે, મોક્ષ શાસ્ત્રમાં આમ કહ્યું છે. એ બધું ક્ષયોપશમ જ્ઞાન, બીજા શબ્દોમાં શાસ્ત્ર જ્ઞાન. અહીંયા ક્ષયોપશમ જ્ઞાનમાં શાસ્ત્ર જ્ઞાન અત્યારે લેવું છે, પછી બીજી વાત પછી કરીએ છીએ. ક્ષયોપશમ જ્ઞાનમાં અમારે આ બધું શાસ્ત્રનું જ્ઞાન નથી કરવું. આ બધું શાસ્ત્રમાં શું શું અહીંયા આમ લખ્યું, અહીંયા આમ લખ્યું, અહીંયા આમ લખ્યું, નથી કરવું. તો કોઈ એવા હોય ને કે અમારે નથી કરવું, અમને નથી ગમતું, એ નાત પાડી છે ને, અમારે નથી, અમને નથી ગમતું આ બધું. પણ બીજી વાત સાંભળો, તમે સોગાનીજી સાહેબ સાથે ટોટલી મેચિંગ તમારું થાય છે કે નથી થતું? ધ્યાનથી સાંભળજો. એમને એમ કહ્યું કે અમારે આ શાસ્ત્ર સંબંધીનો જાણકારીનો ક્ષયોપશમ અમારે નથી વધારવો.
આમાં દ્રષ્ટિ પ્રકાશમાં છેલ્લે આ વાત છેલ્લો બોલ છે લગભગ, એમ કહ્યું છે, એમ પૂછ્યું છે કે તમે અત્યારે કયા શાસ્ત્રનું વાંચન કરો છો? તો એમને સીધું એમ કહ્યું છે કે શાસ્ત્ર વાંચનની બહુ અમને ટેવ નથી રહી, અમારે ક્ષયોપશમ નથી વધારવો. ક્ષયોપશમ નથી વધારવું, ક્ષયોપશમ સમજી ગયા ને, આવું ગાઢ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન નથી વધારવું અમારે. તો શું છે પછી એની, એ નહીં તો શું, એટલે કે અમને તો સુખ પીવાની અધિકતા રહે છે, સુખ પીવાની. હવે એ જે સુખ પીવાની અધિકતા રહે છે ને, એ સુખ કયું? અહીંયા સુખ એટલે અતિન્દ્રિય સુખ, નિરાકુલ સુખ. આ બહારના 5 ઇન્દ્રિયના જે વિષયોના સુખ છે ને, ગુલાબજાંબુ ખાવાની મજા આવે ને, ફાફડા ખાવાની મજા આવે ને, જલેબી ખાવાની મજા આવે, ઘૂઘરા ખાવાની મજા આવે, તો એ કહે છે બધા ઇન્દ્રિયના સુખ છે ને, એ તો વાસ્તવમાં સુખ છે જ નહીં, એ તો દુઃખ જ છે. ત્યાં તો દુઃખ જ છે, એની વાત નથી. અહીંયા સુખ કહેતા, સુખ શક્તિની વ્યાખ્યા છે, નિરાકુળતા જેનું લક્ષણ છે એનું નામ સુખ કહેવાય. જેની અંદર નિરાકુળતાનું વેદન થાય, નિરાકુળતાનું વેદન થાય એને સુખ કહેવાય. જેની અંદર આકુળતાનું વેદન થાય ને, એને સુખ ન કહેવાય. તો અહીંયા જે એમને કહ્યું છે, અમને તો સુખ પીવાની અધિકતા રહે છે. બરાબર સમજો. તો હવે જ્ઞાન પણ આત્મામાંથી આવે છે અને સુખ પણ આત્મામાંથી આવે છે. બરાબર છે ને? ન્યાયથી, લોજિકથી વાત સમજીએ છીએ આખી વસ્તુ. જ્ઞાન પણ આત્મામાંથી આવે છે, સુખ પણ આત્મામાંથી આવે છે. તો ક્યાંથી નથી આવતું એ પણ વાત કરી લે 1 મિનિટ. જ્ઞાન જ્ઞેયોમાંથી નથી આવતું, એવી રીતે સુખ પણ કઈ પરદ્રવ્ય પરજ્ઞેયોમાંથી નથી આવતું. પરજ્ઞેયો એટલે બાહ્ય જે પરદ્રવ્ય છે એમાંથી જ્ઞાન પણ નથી આવતું, સુખ પણ નથી આવતું. તો જ્ઞાન પણ અંદરથી આવે છે, સુખ પણ અંદરથી આવે છે, પણ આ બેમાંથી અમને તો સુખ પીવાની અધિકતા રહે છે. પ્રાયોરિટી અમારી એ છે, અમારે તો સુખ પીવું છે. હવે સુખ ક્યાંથી આવે છે? અંદરથી આવે છે. અને સોગાની સાહેબે તો એ અંદરમાં આત્માનો અનુભવ કરી અને એ નિર્વિકલ્પ સુખનો એમને તો રસાસ્વાદ લીધો છે પણ ખરો, લીધો છે, એમને તો ટેસ્ટ કર્યો છે, ટેસ્ટ કર્યો છે. અને એ કહી રહ્યા છે કે અમને તો સુખ પીવાની અધિકતા રહે છે. એમને સ્વયં આગળ એક બોલમાં કહ્યું પણ ખરું, અમને તો જેમ શેરડીનો રસ ઘટક ઘટક જેમ પીએ, પૂજ્ય ગુરુદેવ શ્રીના જે બધા અલગ અલગ આર્ટ વાળા જે સોનગઢમાં છે ને મ્યુઝિયમ આર્ટ છે ને, એની અંદર એક સોગાનીજી સાહેબનો આ તમે ત્યાં જોશો ને તો એક પિક્ચર તમને, એક મોડેલ તમને જોવા મળશે ત્યાં આગળ. એની અંદર આ શેરડીના રસ ઘટક ઘટક પીતા હોય ને, એ આ દ્રષ્ટિ પ્રકાશના બોલને ત્યાં એ પ્રમાણે એની અંદર હાઇલાઇટ કરેલ છે, સમજાવ્યું છે. જેમ શેરડીનો રસ ઘટક ઘટક પીતા હોય એમ અમે તો અતિન્દ્રિય આનંદના સુખના ગુંટડા લઈએ છીએ, ગુંટડા લઈએ છીએ અંદરથી. તો અમને તો એ પીવાની અધિકતા રહે છે. એટલે આ બાજુ શાસ્ત્ર જ્ઞાન, બરાબર સમજવું, શાસ્ત્રનું જ્ઞાનમાં તો આ બાજુ લક્ષ કરવું પડે છે, પરમાં લક્ષ કરવું પડે છે. અને જે સુખ પીવાનું છે, નિરાકુળ સુખ આનંદ, એના માટે અંદરમાં ડૂબકી લગાવવાની, અંદરમાં ડૂબકી. આ બાજુ બહારમાં ઉપયોગ જાય છે ને શાસ્ત્રમાં, તો આત્મા આ બાજુ ઉપયોગમાં ન રહ્યો, ત્યાં આગળ ન રહ્યો ને, આ બાજુ લક્ષ ગયું તો રાગ થયો, રાગ થયો ત્યાં દુઃખ થાય છે. અને અંદરમાં ડૂબકી લગાવીએ છીએ ને તો આનંદ આવે છે, મજા આવે છે, સુખ વેદાય છે. અને અમને સુખ પીવાની અધિકતા છે. તો અમારું પ્રયોજન તો સુખ પીવાથી સિદ્ધ થાય છે, અંદરમાં ડૂબકી લગા સુખ પીવાથી અમારું પ્રયોજન સિદ્ધ થાય છે. એટલે અમને સુખ પીવાની અધિકતા રહે છે. અને બીજી મહત્વની વાત એ કરી. હવે રહી વાત જ્ઞાનની, તો કહે છે કે અમે જે અંદરમાં ડૂબકી લગાવીને આ નિરાકુળ સુખનો રસાસ્વાદ લઈએ છીએ ને, એ આત્મા સર્વજ્ઞ સ્વભાવ છે, એનો સર્વજ્ઞ સ્વભાવ છે. બધાને એક સમયમાં જાણવા દેખવાનો સ્વભાવ છે. એમાંથી જે પર્યાય ઉત્પન્ન થાય ને, એ એક સમયમાં લોકાલોકને જાણે એવી કેવલ જ્ઞાનની પર્યાય એમાંથી જ આવશે, આમાંથી જ આવશે, અંદરથી કેવલ જ્ઞાનની પર્યાય. એ પણ અમને ખબર છે. અને અંદરથી આવશે ને તો આખું લોકાલોક જણાઈ જશે. એટલે અમારે આવી રીતે ક્ષયોપશમ વધારીને અમારે આવી જાણવાની મહેનત નથી કરવી.
અમારે તો સુખ પીવાની મહેનત, પુરુષાર્થની માટે વાત કરીએ તો અમને તો સુખ પીવાનો પુરુષાર્થ છે. જ્ઞાન વધારવાનો પુરુષાર્થ નથી કરવો અમારે. જ્ઞાન વધારીને શું કરવું છે? ક્ષયોક્ષમ વધારીને પ્રયોજન તો સુખ પીવાનું છે. અને વાત એ છે પછી જ્ઞાનનું શું કરશો? ક્ષયોક્ષમ નહીં વધારો તો. અરે ક્ષયોક્ષમ નહીં વધારીએ તો અહીંયા તો અમે અંદરમાં ડૂબકી લગાવીશું ને, અંતર્મુહૂર્તમાં કેવલ જ્ઞાન થઈ જશે. અંતર્મુહૂર્તમાં કેવલ જ્ઞાન અનંત ચતુષ્ટય પ્રગટ થઈ જશે, બધું જણાઈ જશે. એના માટે પછી આ શાસ્ત્રમાં અને આ શાસ્ત્રમાં એવો કોઈ પ્રશ્ન નથી રહેતો. એટલે આ વાત છે આખી. અમને સુખ પીવાની અધિકતા રહે છે. એટલે કોઈ, એટલે વાત બધી જગ્યાએ આપણે ધ્યાન પણ દોરું, કોઈ સ્વચ્છંદતા ગ્રહણ કરે કે ભાઈ જો સોગાની સાહેબે પણ લખ્યું છે ને કે અમને ક્ષયોક્ષમ નથી વધારવું એટલે અમે શાસ્ત્ર વાંચન બિલકુલ નથી કરતા. તો પછી એમની જેમ સુખ પીવો તો વાંધો નથી. તમારે આત્માનું સુખ તો પીવું નથી, શાસ્ત્ર વાંચન કરવું નથી. અને પછી રોકાયા ક્યાં? બહારમાં દુનિયાદારીના પાપના ક્ષયોક્ષમ વધારો છો તમે. બીજું બધું બહારના લિટરેચર વગેરે જે કંઈ પણ કહેવાય, બીજે બહારમાં બધા માથા માર માર કરે છે, જરૂર હોય ન હોય, અનર્થ દંડ. ત્યાં તું ક્ષયોક્ષમ વધારે છે. ક્ષયોક્ષમ બહારનું વધારે છે, શાસ્ત્ર નહીં. તું તો પાપનો ક્ષયોક્ષમ વધારે છે. અને પછી આમાંથી સ્વચ્છંદતા ગ્રહણ કરે તો બિલકુલ તો રાઉન્ડ ટ્રેક ઉપર છે. એ વાત બરાબર સમજવી જોઈએ. એટલે બહુ સુંદર બોલ છે. અને ભાઈ આ મનુષ્ય પર્યાય તો દુર્લભ મનુષ્ય ભવ છે. એની અંદર આ કામ કરી લેવા જેવું છે. અનાદિકાલથી આ જીવે એક સમય માત્ર અતિન્દ્રિય સુખનો રસાસ્વાદ લીધો નથી. જેઓને કેવા કેવા સમાચાર મળે છે. એક પછી એક, 2-4 દિવસ જાય, 2-4 દિવસ જાય, એક પછી એક ઘટનાઓ સાંભળીએ છીએ ને. ગઈકાલે દાદરના સમાચાર આવે ને સંજયભાઈના, બોલો દેહ છૂટી ગયો. નાની જ ઉંમર કહેવાય ને, થોડી મોટી ઉંમર કહેવાય, બસ દેહ છૂટી ગયો. અને એના કરતા પણ થોડા 15 દિવસ પહેલાની વાત કરીએ તો આપણે વડોદરા હાર્દિકભાઈ, બસ નાની ઉંમર, 35 વર્ષ લગભગ કહેવાય ને. કઈ પેલા કોઈ મેસેજ તો ન આવે ને કે ચલો ભાઈ તમારે 35 છે. દેવોને તો દેહ છૂટવાનો હોય ને. દેવ લોકોને દેહ છૂટવાનો હોય એના 6 મહિના પહેલા ખબર પડે છે. 6 મહિના પહેલા એમના ખ્યાલમાં આવી જાય કે હવે બસ મારું 6 મહિનાનું આયુષ્ય બાકી રહ્યું છે. દેવોને ખબર પડે છે. તું દેવ તો છે નહીં ને, સવાર પડશે કે નહીં એ તને ખબર નથી. તોય તું આ ધર્મના કાર્યને, આત્માના કલ્યાણના કાર્યને ખબર નહીં લાસ્ટ બેન્ચ ઉપર પણ રાખે છે કે નહીં, લાસ્ટ નંબરમાં પણ આત્મકલ્યાણનું કામ છે કે નહીં એ પણ એક ક્વેશ્ચન માર્ક છે. હોવું જોઈએ નંબર 1 આત્મકલ્યાણ સમ્યક દર્શનનું પહેલા નંબરમાં એ કામ હોવું જોઈએ. મારે આ સુખ પીવું છે, અતિન્દ્રિય આનંદનો સ્વાદ લેવો છે, એનું નંબર ફર્સ્ટ હોવું જોઈએ. જ્યારે આપણા લાઈફના એજન્ડામાં, ગોલમાં એ ક્યાંય દેખાતું જ નથી. જરા જોઈએ ને આપણે આમ નજર નાખીએ તો ક્યાંય ધર્મની વાત, સમ્યક દર્શન શું છે, ગુરુદેવ શું નિદાન આપીને ગયા, ક્યાંય નથી. આપણે ભાવ નથી બનતા. ખરેખર તો આવી વૈરાગ્યની ઘટનાઓની અંદર આપણે એવો ભાવ બનાવવો જોઈએ કે આજ પછી અમે, કેમ કે જુઓ ને મોતના ભણકારા વાગે એની ખબર નથી પડતી. ક્યારે દેહ છૂટી જાય શું ખબર પડે છે. એટલે સામાન્ય રીતે ધર્મની વાત આવે ને તો ઘણી વખતે કહું છું કે ઘણા શું કહે છે કે આજ કરે સો કલ, કલ કરે સો પરસો, ઇતની ક્યાં જલ્દી હૈ જીના હૈ બરસો. આટલી નાની ઉંમરમાં થોડું ધર્મ કરવાનું, કરીશું ઘડપણમાં. ધર્મ તો ઘડપણમાં કરવાની વસ્તુ છે, થોડી યુવાન અવસ્થામાં થોડું ધર્મ કરાય. આવા પ્રકારના આ કહેવાય બુદ્ધિશાળી બહારમાં, બુદ્ધિના ખાં લોકમાં, પણ બુદ્ધિના ખાં નહીં, બુદ્ધિના બારદાન છે. બુદ્ધિના બારદાન છે. આ બધી ઘટનાઓ આપણને એ મેસેજ આપે છે. નાની નાની ઉંમરમાં દેહ છૂટી જાય છે ને, એ આપણને કંઈક સંદેશ આપીને જાય. જો એમાંથી આપણા જીવનમાં યુ ટર્ન આવે, આપણા જીવનમાં કંઈક ધર્મ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા થાય, તો આવી ઘટનાઓમાંથી આપણે કંઈક મેળવ્યું એમ કહી શકાય. નહીં તો પશુઓ પણ પોતાના જીવન તો પૂરા કરતા હોય છે. બધા જીવન તો પૂરા કરે છે ને, એનો શું મતલબ છે? અને બહારમાં જે સંયોગો મળવા એ તો પુણ્ય પાપના ઉદયનું ફળ છે. આ ધર્મના સંસ્કાર હશે ને તો પાપનો ઉદય આવશે તો પણ સમતા ભાવ રહેશે, અને પુણ્યનો ઉદય આવશે તો પણ સમતા ભાવ રહેશે. એટલે ધર્મના કાર્યમાં એવું હોવું જોઈએ, કલ કરે સો આજ,
आज करे सो अब, जिंदगी का क्या भरोसा, हमें जाना है कब, क्यारे देह छूटी जाए। ઘડીકમાં પેટમાં દુખશે, ડોક્ટરને બતાવજો કે ભાઈ જરાક તમારે પેલી હોસ્પિટલમાં બતાવો, ચેક કરાવતા કે અંદર પેટમાં તો મોટી ગાંઠ થઈ ગઈ છે અને કેન્સરની બહુ વ્યાપી ગયું છે, આવા સમાચાર આવી જાય. બોલો કે કાલે તો બિલકુલ ખબર નથી, થોડું દુખવા લાગ્યું અને અમારા જે રિલેટિવ છે એ તકલીફ બીજી હતી, તકલીફ બીજી હતી. અને તમે ઓળખતા છો, મારા ભાઈ થાય વડોદરામાં, રમેશભાઈ મારા મોટા ભાઈ થાય, કઝિન બ્રધર. હવે બતાવવા માટે ગયા હતા, બતાવવા માટે ગયા હતા બીજી તકલીફ, ડોક્ટર ચેક કરતા કરતા કહ્યું કે ભાઈ તમને તો આ બીજી કઈક તકલીફ લાગે છે. અને ચેકઅપ કરાવતા ખબર પડી તો પેલું તો સાઈડમાં રહ્યું ને પેલું ખબર પડી કે આ તો કેન્સર છે તમને. તો બોલો 2 વર્ષ પહેલા દેહ છૂટી ગયો ને એમનો. બતાવા ગયા આવી છે શરીરની સ્થિતિ ક્ષણભંગુર. અને આજે જ ગુરુદેવના પ્રવચનમાં કેટલું ગુરુદેવશ્રીએ કહ્યું, પાગલ છે, ગાંડો છે, બહાવરો છે કે આ બધું જે સંયોગો મળ્યા ને, પેલો ગાંડો હતો ને એમ માનવા લાગ્યું કે એની પાસે બધું આવ્યું તો એ માનવા લાગ્યો. દ્રષ્ટાંતમાં લાગુ જતા નથી, એમાં પુણ્યના ઉદયથી મળી ગયા, બધું મારું 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 માનવા લાગ્યો. હા, ગુરુદેવ ને કોનું છોરું, કોનું વાછરું, કોને માના બાપ, અંત સમય જાય જીવ એકલો, કોઈ નહીં આવે સંગાત. ધર્મ કર્યો હશે તો કામમાં લાગશે. તન ધન કો સાથી સમझा था पर ये भी छोड़ चले जाते मैं रे न हूँ ये मैं न से अति भिन्न अखंड निराला हूँ. समझाય છે કે નહીં? તો સાથી કોણ છે? ચિર રક્ષક ધર્મ हमारा हो धर्म हमारा चिर साथी. તો આવી જે વૈરાગ્યની ઘટનાઓ બને છે ને, તો એની અંદર આપણે એવા ભાવ બનાવવા જોઈએ કે આપણે એક સ્થૂળ કથન કરવું જોઈએ, સિમ્પલ સ્થૂળ કથન કે ભાઈ આપણે વર્ષમાં 1 કે 2 શિબિર એટેન્ડ કરવી જોઈએ. પંચકલ્યાણ પ્રતિષ્ઠા હોય, યાત્રાના પ્રસંગ હોય, અને મેઇનલી તો શિબિર એટેન્ડ કરવી જોઈએ. જ્યાં પણ આ તત્વજ્ઞાનની શિબિર થતી હોય, પણ મારે તો ધંધો છે ને મને રજા ના મળે ને મારે આમ છે ને મારે બહુ કામ છે, એ જ્યાં જેને રુચિ હોય ને તો બધું શોધી, ક્યાંક ફરવા જેવું હોય ને તો બધું પ્લાનિંગ કરી કાઢે. ત્યાં તો બધે પાપ, ત્યાં બધું ખાવા પીવાના બધા પાપ, ત્યાં એને બધા ટાઈમ મળે. અને 2 દિવસ 4 દિવસ શિબિર ના હોય ને તો કે ભાઈ બહુ અમારે અત્યારે ઓફિસમાં બહુ જ કામ છે, અથવા અત્યારે સિઝન ચાલે છે. તો એવું નહીં, પ્રાયોરિટી આની હશે તો આગળનું આપણું નેક્સ્ટ જનરેશન જે છે ને, નેક્સ્ટ જનરેશન, હમણાં હાર્દિકભાઈની વાત થઈ ને, એમના છોકરાઓને આપણે 10 લક્ષણમાં જોતા પણ હતા. 10 લક્ષણની અંદર રોજ ભક્તિ વગેરેની અંદર એને ઇન્વોલ્વમેન્ટ, છોકરાઓ કેવું સરસ. તો એ બધું નેક્સ્ટ જનરેશનમાં ક્યારે જશે કે આપણે અંદરમાં આ પ્રમાણે કંઈક ઇનપુટ હશે તો જોવામાં આવશે ને. જો શું કહે છે અહીંયા આગળ, સુખ પીવાની અધિકતા રહે ને, સુખ આવા સુખ પીવાની અધિકતા રહે તો સુખમાં બાહ્ય નિમિત્તભૂત જે કારણ હોય ને, એક સ્થૂળ કથન કરીએ છીએ, બાહ્ય નિમિત્તભૂત સાધન હોય એની સમાગમમાં રહેવાનો પણ એક સાધર્મીને ભાવ આવ્યા વિના રહેતો એ શાસ્ત્રની સમીપમાં શા માટે રહે છે? શાસ્ત્રનું જ્ઞાન વધારવા માટે નહીં, શાસ્ત્રની સમીપમાં આત્માનું સુખ પીવા માટે. દેવ શાસ્ત્ર ગુરુના શરણમાં વધારે કેમ રહે છે? કઈ દેવ શાસ્ત્ર ગુરુને ખુશ કરવા માટે નહીં, પણ આત્માનું સુખ પીવા માટે ત્યાં રહે છે. આગળ બોલ જોયો છે ને 1 to 9 નંબરનો, કેમ કે દેવ શાસ્ત્ર ગુરુ પાસે જઈએ ને તો એ એમ કહે છે કે તમે તમારા આત્મા તરફ ઝૂકી જાઓ, અને આત્મા તરફ ઝૂકી ગયા ને તો એ સુખ પીવા મળ્યું. બસ, તો અમે આત્મા પાસે પણ અંદરમાં પણ સુખ પીવા માટે જઈએ છીએ, અંદરમાં પણ સુખ પીવા માટે, અને બહારમાં કદાચ દેવ શાસ્ત્ર ગુરુના શરણમાં આવેલા છીએ ને તો પણ અંદરમાં સુખ પીવા માટે આવીને ઊભા છીએ, ત્યાં રોકાવા માટે નથી આવ્યા. બહારમાં અમારે શાસ્ત્રનું નોલેજ નથી વધારવું, અમારે શાસ્ત્રજ્ઞ નથી બનવાનું, અમારે આત્મજ્ઞ બનવું છે. શાસ્ત્રજ્ઞ અને આત્મજ્ઞમાં બહુ ફરક છે. શાસ્ત્રનું જ્ઞાન આત્મજ્ઞ થવા માટે છે, અને આત્મજ્ઞ થયો, આત્માનું જ્ઞાન થયું તો પછી આ જીનવાણી ઉપર વ્યવહારનો ઉપચાર આવે છે. એ પ્રમાણે છે. જો નેક્સ્ટ બોલશે હવે, નેક્સ્ટ બોલે એના પછી 343 પણ આપણે એક વખતે વાંચી લઈએ છીએ. 343 वन दफे उसको बात पढ़ लेते हैं. देखो, મને તો જ્ઞાનનું વધારે લક્ષ્ય નથી, ક્ષયોક્ષમ વધારવાની ચાહના નથી.
હવે લોકોને તો બધું બહારનું હજુ ભણ 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 કરે છે ને, હવે એ તો બહુ દૂરની વાત થઈ ગઈ, તો પાપના ભણતર છે. સુખ પીવાનો ભાવ રહે છે, કેવળ જ્ઞાન પડ્યું છે તો તે ઉઘડતા જ્ઞાન તો બધું એમને એમ થઈ જશે. એના માટે કોઈ અલગથી મહેનત થોડી કરવી છે. 344 શું કહે છે જો, સુખ એટલે અતિન્દ્રિય આનંદ. સુખ એટલે શું? અતિન્દ્રિય આનંદનો અનુભવ થયા પછી કોઈને પૂછવું જ પડતું નથી. બીજા ના કહે તો કહે, પોતાને પ્રત્યક્ષ સુખ આવી રહ્યું છે ને. કહ્યું હતું ને, આ સ્વસંવેદન પ્રમાણ, પોતાને અંદરમાં જે અતિન્દ્રિય આનંદનું ફિલિંગ થયું, સ્વાદ આવ્યો ને, એ મોટામાં મોટું પ્રમાણ છે સમય સારની 206 નંબરની ગાથા, આમાં સદા પ્રીતિવંત બન. ત્યાં લખ્યું છે કોઈને પૂછવું નથી પડતું. લખ્યું ને અનુભવ થયા પછી કોઈને પૂછવું પડતું નથી. કેમ કે આનંદનો સ્વાદ આવ્યો ને, ક્યાં પૂછવાની જરૂર રહે છે. અને કદાચ તમે સાંભળ્યું છે, બનેલી ઘટના છે, એક સ્થાન પર, એક જગ્યા પર બનેલી ઘટના છે. એ ભાઈએ આમ નિવૃત્ત જીવન અને આ પ્રમાણે ધર્મ કાર્ય માટે, ધર્મ પ્રાપ્તિ માટે પ્રયત્ન પણ કરે, પણ એ બધા પ્રયત્ન સમજ્યા વગરના પ્રયત્ન હતા એમના. આખો દિવસ સમજે ને, મંદિર વગેરેની ચર્યામાં જોવામાં આવે, બાહ્યની ધર્મની ક્રિયામાં એ પ્રમાણની. તો પછી મને એમને કહ્યું કે મંદિરમાંથી બહાર આવ્યો, દર્શન કરીને બહાર આવ્યો, એ પણ બહાર આવ્યા, મંદિરમાં માળા ફેરવતા હતા, અને પછી બહાર આવીને મને વાત કરી કે જો આમ 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 આમ, કે મારું નામ આ છે પણ હું ખરેખર આ નથી, હું અંદરમાં આ છું, એ બધી વાત કરી. મેં કીધું ઠીક છે. પછી એમને મને કહ્યું કે તમને શું લાગે છે, મને સમ્યક દર્શન થયું છે કે નથી થયું? આવું મને કહ્યું. એટલે કોઈને પૂછવું નથી પડતું. આ એમને મને પૂછ્યું, એક જગ્યાની શિબિરની બનેલી ઘટના છે, શિબિરમાં બનેલી ઘટના છે. મને પૂછ્યું કે તમને શું લાગે છે, મને સમ્યક દર્શન થયું છે કે નથી થયું? ત્યારે પછી મેં કહ્યું કે ભાઈ, તમે ગોળ હોય મોઢામાં મૂકો ને, તો પછી ગળપણનો સ્વાદ આવે કે ના આવે? કે આવે ને સાહેબ. તો પછી આવે તો પછી કોઈને પૂછવું પડે કે મેં ગોળ ખાધો કે ના ખાધો? કે ના પૂછવું પડે? તો જે ગોળનો સ્વાદ આવ્યો ને, એટલે પછી મેં ગોળ ખાધો છે, એમાં કોઈને પૂછ, કોઈ કે ના તમે નથી ખાધો, નથી ખાધો. તમારે જે કેવું એ કહો, મેં ગોળ ખાધો છે, એ તમારી મેટર છે. તમારે ઊંધું માનવું હોય તો માનો. મને ગળપણનો સ્વાદ આવ્યો છે, મને ગળપણનો સ્વાદ આવ્યો છે એટલે મેં ગોળ ખાધો છે. તમારે જે માનવું હોય એ માનો, મારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી. હવે મેં કીધું તમે તો મને પૂછો છો કે મને સમ્યક દર્શન થયું કે ના થયું? અરે સમ્યક દર્શન થવું એટલે શું? વોટ ઇઝ ધ મીન ઓફ સમ્યક દર્શન? શું છે સમ્યક દર્શનનું મિનિંગ? શું છે સમ્યક દર્શન? થાય તો શું થાય? પાંચમી ગાથા સમય સારની. સમ્યક દર્શનનો ટ્રેડમાર્ક છે. જેમ શાદવાદ એ જૈન દર્શનનો ટ્રેડમાર્ક છે ને, એમ સમ્યક દર્શન જે છે ને, એનો ટ્રેડમાર્ક અતિન્દ્રિય આનંદનું સંવેદન થવું. હવે આવશે આપણે 38 નંબરની ગાથા સાધના સમયસા નાટકમાં, 2-3 દિવસ પછી, 3-4 દિવસ પછી આવશે. અંદરમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવો, સ્વરૂપનું સંચેતન થવું, ફિલિંગ થવું અંદરમાં આનંદનું. સમ્યક દર્શન થતા અતિન્દ્રિય આનંદ સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય છે. આનંદનું વેદન પ્રત્યક્ષ થાય છે. જેમ ગોળ મોઢામાં મૂકીને ગળપણનો સ્વાદ આવ્યો ને, એમ સમ્યક દર્શન થયું તો પર્યાયે આ ત્રિકાલી દ્રવ્યને ગ્રહણ કર્યું. પર્યાયે ત્રિકાલી દ્રવ્યને ગ્રહણ કર્યું, શ્રદ્ધા જ્ઞાનમાં એનો સ્વીકાર કર્યો. અલિંગ ગ્રહણનો જે બોલ છે, પ્રવચન સાર અલિંગ ગ્રહણના 20 બોલ છે 172 ગાથામાં, એમાં 20મા નંબરનો જે બોલ છે ને, ત્યાં તો આ આનંદનું વેદન જે પર્યાયમાં આવે ને, પર્યાયમાં આનંદનું વેદન, એને જ આત્મા કહ્યો છે. લો, એને આત્મા કહી દીધો છે. ત્યાં તો 20મા બોલમાં એમ કહ્યું કે ત્રિકાલી દ્રવ્યથી નહીં આલિંગિત, જો ત્રિકાલી દ્રવ્યને બાજુમાં રાખ્યો, ત્રિકાલી દ્રવ્યથી નહીં આલિંગિત એવો શુદ્ધ પર્યાય, શુદ્ધ પર્યાય એટલે આનંદનું વેદન વાળી પર્યાય. ત્રિકાલી દ્રવ્યથી નહીં આલિંગિત એવો શુદ્ધ પર્યાય, તે જ આત્મા છે. તે અને આત્મા કહ્યું. તો કહેવાનો આશય એ છે
કે આત્માનો અનુભવ થાય છે, મેં વચ્ચે પણ કીધું આત્માનો અનુભવ થાય છે તો કોઈ આત્માનો આકાર નથી દેખાતો. આત્માનો અનુભવ થાય છે તો આત્માની અંદર કઈ આમ જ્યોત જેવું દેખાય, લાઇટિંગ દેખાય એવું નથી થતું. તો થાય ખરો કે ના? કે થાય ને. તો આત્માનો અનુભવ થાય છે તો શું થાય છે કે આવી જાતિનો અદ્ભુત પૂર્વે ક્યારેય પણ ન ફિલિંગ થયું હોય ને એવા કોઈ અદ્ભુત આનંદનો સ્વાદ ફિલિંગ થાય છે. ટોડરમલજી સાહેબે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લખ્યું કે વિષય સેવનમાં જે સુખ થાય છે એમાં તો એનો અંશ પણ નથી. કોઈ અદ્ભુત આનંદનો સ્વાદ હોય છે. અને એ જે આનંદ આવ્યો ને, બસ छिन मूरदक धारी की मोहे रीति लगत है अटापटी बाहर नार की क्रुद्ध को भोगे अंतर सुख रस घटाघटी. નરકની વાત છે. નરકમાં ચોથા ગુણસ્થાનથી આગળ નથી હોતું. ચોથા ગુણસ્થાનથી નરકમાં આગળ નથી હોતું. અને નરકની અંદર અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો છે. નરકમાં ચોથા ગુણસ્થાનથી ઉપર હોય નહીં. અને નરકની અંદર એ પણ ખબર છે કે ત્યાં ભયંકર પાપ કર્મના ઉદય ચાલે છે. કેટલાય પ્રકારના અલગ પ્રકારના ભયંકર પાપ કર્મના ઉદય ચાલે છે. અસંખ્ય વર્ષો સુધી આ ચાલે છે ત્યાં નરકની અંદર પાપ કર્મના ઉદય. જે 10,000 વર્ષથી માંડીને શરૂ કરીને 33 સાગર બતાવીને કેવા કેવા પાપ કર્મના ઉદય હોય છે. પણ હવે ત્યાં જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, સમ્યક દ્રષ્ટિ, એના માટે કહ્યું કે બહાર નારકી કૃત દુઃખ ભોગે, અંદરમાં જોવામાં આવે તો અંતર સુખરસ ઘટાઘટી. ઘટાઘટી લખ્યું છે, અંદર સુખરસ ઘટાઘટી. તો શું છે એમની પાસે? ત્યાં કઈ પ્રોપર્ટી છે, કયો વૈભવ, કઈ સંપત્તિ છે એમની પાસે, કઈ વિભૂતિ છે, કયો ચમત્કાર છે એમની પાસે, કયો ચમત્કાર છે. આ બહારમાં નથી જોતા કોઈ એવું બધા બતાવે ને, આપણી અંદર રિયાલિટી શું છે ખબર નથી કઈ. પેલા સળગતા અંગારા હોય ને, સળગતા અંગારા આમ જમીન ઉપર પાથરેલા હોય અને લોકો એની પર આમ ચાલે છે. સળગતા અંગારાની ઉપર ચાલે છે. લોકોને ચમત્કાર લાગે. અરે શું ચમત્કાર? કશું થતું નથી. એવા કેટલાય બહારમાં એવા બધા, એને શું કહેવાય ને, એનું કંઈક કહે છે ને, એવા બધા એવી બધું ચમત્કારિક બધી લોકોને જલ્દી એક્સેપ્ટ ના કરે કે આવું હોય. આખે આગની અંદરથી નીકળી જાય એવું બતાવે છે ને બધા, અંગારા પર ચાલે. તો એ કહે છે કે એ દેખાય છે ને કે શું છે. અરે અહીંયા તો હવે કેવું છે કે ત્યાં તો બહારમાં જે સ્થિતિ હોય એની અંદર, અહીંયા ત્યાં કોઈ બહારમાં દેખાય છે અંગારા ઉપર ચાલે અને એને કઈ થતું નથી, ત્યાં એને સમ્યક દર્શન નથી. હવે અહીંયા તો જુદું કેવું છે કે નરકની અંદર ભયંકર પ્રતિકૂળતાઓ છે, તીવ્ર પાપ કર્મના ઉદય છે. એ વખતે પણ અંદરમાં આનંદની ઘટાઘટી કરે છે, નિર્વિકલ્પ રસને પીવે છે. તો શું છે એમની પાસે? કયો ચમત્કાર છે? કયો ચમત્કાર છે એમની પાસે? હા, ચૈતન્યનો ચમત્કાર છે એમની પાસે. ચૈતન્યનો ચમત્કાર છે. અંદરમાં ચૈતન્યનું શરણ લીધું ને તો જે આનંદનું વેદન થાય છે, આનંદનું વેદન થાય છે, એને કોઈને પૂછવું નથી પડતું કે મને સંવેદન થયું છે કે નહીં. આનંદ વેદાય છે ત્યાં આગળ, કોઈને પૂછવું નથી પડતું. આત્માનો ગુરુ આત્મા છે. ઈષ્ટોપદેશમાં ગાથા છે ને, આત્માનો ગુરુ આત્મા છે. ઘણા નથી તો નોર્મલી પૂછતા છે કે અમે આટલું બધું વાંચીએ છીએ, સાંભળીએ છીએ, આમ કરીએ છતાં કામ કેમ થતું નથી, કામ કેમ થતું નથી, કામ કેમ થતું નથી. એટલે ખ્યાલ આવે ને, સંવેદન કેમ થતું નથી કે તું કરતો નથી એટલે નથી થતું. વાત તો સીધી એક તો એ છે, સિમ્પલ. તું એ જાતિનો પુરુષાર્થ નથી કરતો. અંદરથી વાસ્તવમાં કરતો નથી એટલે નથી થતું, એ બરાબર છે. અને નથી કેમ થતું? તો સાચા અર્થમાં એ છે કે તને એની જરૂરિયાત નથી લાગી. ગુરદેવસિંહનો બોલ છે, તને એની જરૂરિયાત નથી લાગી. વચ્ચે કહ્યું ને એક સ્લોગન પણ આવે, જરૂરિયાત છે શોધની માતા છે. જરૂરિયાત એ શોધની માતા છે. તમને કોઈ વસ્તુની જરૂરિયાત લાગે ને, એના વગર નહીં ચાલે. એના વગર નહીં ચાલે તો નથી કહેતા એક આકાશ પાતાળ કરીને પણ એ વસ્તુ મેળવી લેશે કે મારે આ વસ્તુ તો જોઈએ, એના વગર નહીં ચાલે, એના વગર નહીં ચાલે. હવે બહારમાં મળવું ના મળવું એ પુણ્ય પાપના ઉદયને આધીન છે. પણ એ કહે છે કે મારે આના વગર નહીં ચાલે. જરૂરિયાત છે એ વસ્તુ શોધી કાઢે છે. ગમે ત્યાં 10 દુકાને ફરશે, આ તે કોઈને પૂછશે, બીજાને ત્રીજાને એની વસ્તુ મેળવશે. જરૂરિયાત. એમ જીવને આ આત્માનો અનુભવ સમ્યક દર્શન કે છે કેમ નથી થતું?
કેમ નથી? તો દિલથી કહીએ ને, ખરેખર કહીએ ને તો એની જરૂરિયાત નથી લાગી, જરૂરિયાત નથી લાગી. આ સોગાનીજી સાહેબને જરૂરિયાત લાગી ને તો સોનગઢમાં એક રાત બેસી ગયા અને સમ્ય દર્શન પ્રાપ્ત કરીને ઉભા થઈ ગયા ને. જરૂરિયાત લાગી, ગરજ, મને એના વગર નહીં ચાલે, મને એના વગર નહીં ચાલે. ટોડરમાં જે લખ્યું સમ્યક તો સન્મુખના પ્રકરણમાં, પોતાનું કાર્ય કરવાનો એને ઘણો હર્ષ હોય છે, ઘણો હર્ષ છે. તારે જે છે ને હર્ષ છે, પણ એ એક અમુક સર્ટેન લેવલનું, જે રિયલમાં જે કારણ મળવું છે ને એવી જાતિનું તું કારણ નથી આપતો, એટલે તારું કામ રોકાયેલું છે. તો પછી મેં એ દાદાને કહ્યું પણ ખરું, વાત થઈ, મેં કહ્યું કે આ તમે આ શું છો, તમે બ્રહ્મા છો, કે આવું ના હોય. પછી એકદમ બિચારા પ્રકૃતિના નરમ સરળ સ્વભાવી, તો એમને કહ્યું કે એમને મને એક બે વાત એવી કહી, કદાચ તમે સાંભળ્યું હશે, મને એમ કહ્યું, મેં થોડું એમને આ વાત કરી પછી જાતે કેવા લાગે કે જુઓ ભાઈ, પહેલા આદમ ને ઈવ બે જ હતા અને એમાંથી પછી આ બધી સૃષ્ટિનું સર્જન થયું. તો મેં કહ્યું કે તમે એક બાજુ સમ્ય દર્શનની વાત કરો છો ને બેઝિક તમારું બહુ નબળું છે. મેં કીધું શું બોલો છો, પહેલા બે જ હતા અને પછી આ બધું થયું, પહેલા એક જ માં. મેં કીધું તીર્થંકર કેટલા હોય છે ને, એમને એમ કહ્યું ભગવાન એક જ હોય છે, ભગવાન એક જ હોય છે. તમે કીધું તીર્થંકર કેટલા, કે 24. મેં કીધું ભગવાન એક ક્યાંથી લાવ્યા તમે, 24 તો તીર્થંકર છે. અને આ એકમાંથી આ બધી સૃષ્ટિ બે હતા અને આ બધું ક્યાં છે આપણામાં, અને આપણામાં શું વસ્તુ વ્યવસ્થા ક્યાં છે? તો કયું કે થયું, તો પછી મારે શું કરવાનું? તો મેં એમને કહ્યું કે તમે બાલ બોધ ભાગ 1, 2, 3 વિતરાગ વિજ્ઞાન, પહેલું આ બેઝિક તમે સ્ટડી ચાલુ કરો. તમે આત્મકલ્યાણ માટે જીવન તમે સમર્પિત કર્યું છે, એ સારી વાત છે, પણ તમે જે ટ્રેક ઉપર છો એ બિલકુલ રોંગ ટ્રેક છે, અને આ પ્રમાણે તમે શરૂઆત કરો. માળા ફેરવવાનો બિલકુલ નિષેધ નથી, પણ તમે જે માળા ફેરવો છો એમાં નમો અરિહંતાણમ બોલો છો, નમો સિદ્ધાણમ બોલો છો, તેનું સ્વરૂપ તો સમજો. હું પરમાત્મા છું એમ તમે માળા ફેરવો છો, તો હું પરમાત્મા છું એનું સ્વરૂપ તો સમજો. એમ છે. એટલે કોઈને પૂછવાની જરૂર પડતી નથી, એટલે કે આત્મા જ આત્માનો ગુરુ છે. અને પછી કોઈ ના પાડે ને તો કહે છે કે તમારે જે માનવું હોય માનો, મારે તમારા સર્ટિફિકેટની કોઈ જરૂર છે નહીં. તમારું સર્ટિફિકેટ આપે તો મને આનંદ થાય થોડું છે. અને તમે માનો તો એ મને કઈ ફરક, ન માનો તો કોઈ ફરક નથી પડતો. તમે ન માનો તો મારો આનંદ ઘટી જાય એવું તો છે નહીં, અને તમે માનો તો મારો આનંદ વધી જાય એવું એ નથી. એટલે કહેજો, બીજા ના કહે તો કહે, પોતાને પ્રત્યક્ષ સુખ આવી રહ્યું છે ને એ પ્રમાણે. હવે 3, 4, 5, 3, 4, 5 શું કહે છે જો, અહીં સ્વરૂપમાં વર્તમાનમાં જ મુક્તિ પડી છે, તે દ્રષ્ટિમાં આવી ગઈ તો દ્રષ્ટિમાં તો વર્તમાનમાં જ મુક્તિ થઈ ગઈ, તેમજ વ્યક્તમાં પણ અંશે મુક્તિ થઈ, વળી તેમાં સ્વરૂપમાં મુક્તિ છે, તેથી મુક્તિ પ્રગટ છે જ. જો બહુ સરસ બોલશે. 3 બિંદુ આમાં સમજવાના છે, 3 બિંદુ. પહેલું તો છે મુક્તિ પડી છે, મુક્તિ થઈ અને મુક્તિ પ્રગટ છે. કેટલા સરસ બોલશે. 3 છે ને, મુક્તિ પડી છે, પછી મુક્તિ થઈ ગઈ અને મુક્તિ પ્રગટ છે. ત્રણેયમાં ડિફરન્સ ખ્યાલ આવે છે તમને? કઈ ફરીથી રિપીટ કરું. જો પહેલી લીટીમાં તમે જોશો ને તો અહીં સ્વરૂપમાં વર્તમાનમાં જ મુક્તિ પડી છે. પહેલી લીટીમાં છે મુક્તિ, અહીં સ્વરૂપમાં વર્તમાનમાં જ મુક્તિ પડી છે. નંબર 1 મુક્તિ પડી છે, તે દ્રષ્ટિમાં આવી ગઈ તો દ્રષ્ટિમાં તો વર્તમાનમાં જ મુક્તિ થઈ ગઈ. પેલું મુક્તિ પડી છે, હવે આવી મુક્તિ થઈ ગઈ, તેમજ વ્યક્તમાં પણ અંશે મુક્તિ થઈ, વળી તેમાં સ્વરૂપમાં મુક્તિ છે, તેથી મુક્તિ પ્રગટ છે જ. એટલે મુક્તિ પ્રગટ છે જ. મુક્તિ પડી છે, મુક્તિ થઈ ગઈ, અને ત્રીજું પણ આવે, 4 આવ્યા. મુક્તિ પડી છે, મુક્તિ થઈ ગઈ, અંશે મુક્તિ થઈ અને મુક્તિ પ્રગટ છે જ. થઈમાં 2 શબ્દ આવ્યા, વર્તમાનમાં જ મુક્તિ થઈ ગઈ અને વ્યક્તમાં પણ અંશે મુક્તિ થઈ અને મુક્તિ પ્રગટ છે. હવે સમજો આને શું કહેવું છે. બહુ સરસ બોલશે.
કે પેલું છે અહીં સ્વરૂપમાં વર્તમાનમાં જ મુક્તિ પડી છે. મુક્તિ પડી છે એટલે વર્તમાનમાં હું મુક્ત સ્વરૂપ જ છું. આ ત્રિકાલી દ્રવ્યની વાત છે, સમ્યક દર્શનનો વિષય. મુક્ત સ્વરૂપ જ છું. 14મી ગાથા. અબદ્ધ છું, અસ્પષ્ટ છું. અબદ્ધ એટલે હું વર્તમાનમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી બંધાયેલો પણ નથી, સ્પર્શાયેલો પણ નથી. જે સિદ્ધ ભગવાન મુક્ત થયાની વાત નથી. હું વર્તમાનમાં મુક્ત સ્વરૂપ છું. જે શ્રીમદ રાજચંદ્રજી કહ્યું ને, આત્માનો મોક્ષ થતો નથી, આત્મા મોક્ષ સ્વરૂપ છે, મોક્ષ સમજાય છે એટલે મુક્ત સ્વરૂપ છે. મારે થોડા મુક્ત થવાનું છે. મુક્તને શું મુક્ત થવાનું? બંધાયો એ મુકાય. આત્મા તો સહેજ મુક્ત સ્વરૂપે છે. એટલે જો પેલું કીધે અહીં સ્વરૂપમાં વર્તમાનમાં જ મુક્તિ પડી છે. મુક્ત સ્વરૂપ છું. અનાદિથી મુક્ત સ્વરૂપ છું. હું બંધાયો જ નથી ક્યારે. અનાદિથી મુક્ત સ્વરૂપ જ મુક્ત મારું સ્વરૂપ છે. જો સરસ છે. મુક્ત મારું, બંધાવું એવું મારું સ્વરૂપ છે જ નહીં. તો બંધન ક્યાં છે? તો પર્યાયમાં બંધન છે. પર્યાયમાં દ્રવ્ય સ્વભાવમાં બંધનનો પ્રશ્ન જ નથી ત્યાં. તો પ્રશ્ન નથી. બંધ મોક્ષનો પ્રશ્ન જ નથી ત્યાં આગળ. હા, નવી ઉપજ્જે નવી મરી બંધુ ન મોકું કરે. એ તો નિષ્ક્રિય પારિણામિક ભાવ છે. નિષ્ક્રિય પારિણામિક ભાવ. એના બંધ મોક્ષના સાથે કોઈ લેવા દેવા જ નથી. એ તો મુક્ત સ્વરૂપ જ છે. જો નંબર 1 થઈ ને દ્રવ્ય સ્વભાવની વાત. હવે શું કહે છે? તે દ્રષ્ટિમાં આવી ગઈ. દ્રષ્ટિમાં આવીને એટલે દ્રષ્ટિમાં આવીને શ્રદ્ધામાં સ્વીકાર થયો. શ્રદ્ધામાં સ્વીકાર તો દ્રષ્ટિમાં તો વર્તમાનમાં જ મુક્તિ થઈ ગઈ. દ્રષ્ટિમાં તો વર્તમાનમાં જ એટલે શ્રદ્ધામાં. હવે શું કેવું છે? શ્રદ્ધામાં હું મુક્ત સ્વરૂપ છું એવો પર્યાયમાં સ્વીકાર થયો. શ્રદ્ધામાં સ્વીકાર થયો. હવે આ પર્યાયની વાત આવી. શ્રદ્ધા ગુણની પર્યાયમાં, બરાબર, શ્રદ્ધા ગુણની પર્યાયમાં આ સ્વીકાર આવ્યો. શું સ્વીકાર આવ્યો? કે હું વર્તમાનમાં મુક્ત સ્વરૂપ છું, જેને આપણે દ્રષ્ટિ મોક્ષ કહીએ છીએ. ચોથા ગુણસ્થાને દ્રષ્ટિ મોક્ષ કહ્યું ને. એ કહે છે કે દ્રષ્ટિમાં તો વર્તમાનમાં જ મુક્તિ થઈ ગઈ. શ્રદ્ધા અપેક્ષા, બરાબર સમજજો. તેમજ વ્યક્તમાં પણ અંશે મુક્તિ થઈ. આ ખાસ સમજવાનું છે. હા, બીજો ને ત્રીજો બિંદુ. દ્રષ્ટિમાં તો વર્તમાનમાં જ મુક્તિ થઈ ગઈ. એનો અર્થ ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન પ્રગટ થયું ને, એટલે સમજો, સમ્યક દર્શન એટલે શ્રદ્ધા ગુણમાં તો 100% શુદ્ધતા થઈ ગઈ ત્યાં આગળ. બરાબર. સમ્યક દર્શન અને મિથ્યા દર્શન સાથે ના રહે. સમ્યક દર્શન ને મિથ્યા દર્શન સાથે ન રહે તો દ્રષ્ટિ અંદરમાં ગઈ ને, અને હું પરમાત્મા છું શ્રદ્ધામાં સ્વીકાર થતો સમ્યક દર્શન થઈ ગયું. એટલે શ્રદ્ધા ગુણ જે છે ને એની પર્યાયમાં તો શુદ્ધતા પૂરી થઈ ગઈ. એમાં આંશિક શુદ્ધતા નહીં. શ્રદ્ધામાં આંશિક શુદ્ધતા નહીં, કે થોડું આંશિક સમ્યક દર્શન ને આંશિક મિથ્યા દર્શન, એમ નહીં. આ ખાસ બહુ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સરસ સરસ બોલ પણ સરસ આવી ગયો. સમ્યક દર્શન થોડું ને થોડું મિથ્યા દર્શન, એમાં બે ભાગ ના હોય. એમાં બે ભાગ નહીં. કાં તો સમ્યક દર્શન કાં તો મિથ્યા દર્શન. તો કહેવું છે અહીં નંબર પહેલું 1 થઈ ગયું કે હું વર્તમાનમાં મુક્ત સ્વરૂપ છું. બરાબર છું. પછી એવી અંદરમાં દ્રષ્ટિ થઈને તો શ્રદ્ધામાં તો મુક્તિ થઈ ગઈ. શ્રદ્ધા ગુણનું કામ પૂરું થઈ ગયું. ચોથું ગુણસ્થાન થયું ને, ચોથું ગુણસ્થાન એટલે શ્રદ્ધાનો રોલ પૂરો થઈ ગયો. મોક્ષ થઈ ગયો ત્યાં આગળ. શ્રદ્ધા અપેક્ષા મુક્ત થઈ ગયો ત્યાં આગળ. ચલમલ ગાઢવાળી દોષ છે, બહુ મોટો ઇસ્યુ નથી, ગણતરીમાં નથી લેવું આપણે, એને લેવાનું. ઉપસમ સમ્યક તો ક્ષાયિક જેવું નિર્મળ છે. ક્ષાયિક લઈને ચાલો ને આપણે. ક્ષાયિક સમ્યક તો થઈ ગયું. અને ક્ષયોપશમમાં કઈ મિથ્યા દર્શન નથી ત્યાં. ક્ષયોપશમ સમ્યક તો સમ્યક તો છે, ત્યાં મિથ્યા દર્શન છે નહીં. એટલે ખાસ એ સમજવાનું કે શ્રદ્ધા ગુણની અંદર શુદ્ધતા થઈ ગઈ. બરાબર. હવે સમજો, ચોથા ગુણસ્થાનમાં તો શ્રદ્ધા ગુણની વાત કરી. બાકીના ગુણોમાં શું થયું? તો શ્રીમદજીને આપણે યાદ કરીએ. સર્વ ગુણાંશ સમ્યક્ત્વ. શ્રીમદ રાજચંદ્રજીએ સમ્યક દર્શનની બહુ સરસ ડેફિનેશન આપી. શું કહ્યું એમને? સર્વ ગુણ, આત્મામાં બધા અનંત ગુણો છે ને,
સર્વગુણ અંશ સમ્યક્ત્વ, સર્વગુણાંશ ગુણાંશ સમ્યક્ત્વ. સમ્યક્ત્વ થતા આત્માના બધા જે ગુણો છે ને એનું જે દરેક સમયે પરિણમન થાય છે ને, પરિણમન, એની અંદર આંશિક શુદ્ધિ થઈ. આંશિક શુદ્ધિ થઈ, ચારિત્રમાં અનંતાનુબંધી કસાઈ ગઈ, કેવલ જ્ઞાન ભલે નથી થયું પણ જ્ઞાનમાં પણ શુદ્ધિ થઈ, યોગ ગુણમાં શુદ્ધિ થઈ, વીર્ય ગુણમાં શુદ્ધિ થઈ. તો એ બાકીના ગુણોમાં આંશિક શુદ્ધિ થઈ ને, એટલું જેટલું શુદ્ધ પરિણમન થયું, બાકીનામાં જેટલું શુદ્ધ પરિણમન થયું ને, તો એટલી આંશિક મુક્તિ થઈ. શ્રદ્ધામાં પર્યાયની જ વાત હોય, પર્યાયમાં એક શ્રદ્ધા ગુણ અને બાકીના બધા ગુણ. તો પર્યાયમાં શ્રદ્ધામાં તો પૂર્ણ મુક્તિ થઈ ગઈ, ચોથામાં સમ્યક દર્શન થઈ ગયું. બાકીની વાત કરીએ ને, બાકીની, તો ત્યાં આંશિક મુક્તિ થઈ ગઈ. જેટલી ત્યાં અશુદ્ધિ ટળી ને એટલી મુક્તિ થઈ ગઈ, ત્યાં અશુદ્ધતાથી મુકાયો. બરાબર? હવે શું કહેજો? તેમજ વ્યક્તમાં પણ અંશે મુક્તિ થઈ, વ્યક્તમાં પણ અંશે મુક્તિ થઈ. વળી તેમાં સાંભળજો, સ્વરૂપમાં મુક્તિ છે. પહેલો જે સ્વરૂપમાં અંદરમાં આત્મા મુક્ત સ્વરૂપ છે ને, સ્વરૂપમાં મુક્ત છે, તેથી મુક્તિ પ્રગટશે જ. મુક્તિ પ્રગટશે જ, પ્રગટશે એટલે પ્રાપ્તની પ્રાપ્તિ થશે જ. સમજે ને? પ્રાપ્તની પ્રાપ્તિ થયા વિના રહેશે નહીં. એટલે આત્મા મુક્ત સ્વરૂપ છે ને, તો પર્યાયની અંદર કૃતકૃત્ય એવી દશા, મુક્તિની પ્રાપ્તિ એટલે મોક્ષ દશા પ્રાપ્ત થશે, થશે ને થશે. એનો અર્થ સમજજો. જે ચોથા ગુણસ્થાનમાં સર્વગુણાંશ સમ્યક્ત્વ કહ્યું, ચોથા ગુણસ્થાનમાં સર્વગુણાંશ, બાકીના બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન જે કહ્યું ને, આંશિક શુદ્ધ પરિણમન, એ જ ક્રમશઃ આગળ વધતા વધતા વધતા, એટલે સ્વરૂપમાં વિજ્ઞાન ગન જેમ જેમ થતો જાય છે, જેમ જેમ સ્વરૂપમાં વિજ્ઞાન ગન થતો જાય છે, તેમ તેમ આશ્રવોથી શું થતો જાય છે? નિવૃત્ત થતો જાય છે. 12મા ગુણસ્થાનમાં આવે તો ક્ષીણ મોહ થઈ ગયો, મોહથી બિલકુલ મુકાઈ ગયો. 13મા ગુણસ્થાનમાં જીવન મુક્ત કહ્યું. પછી જ્યારે સિદ્ધ દશા પ્રગટ થાય છે ને, ભાવ મોક્ષ પણ કહ્યું ને 13મા, અને 14મા ગુણસ્થાને ક્રોસ કરીને જ્યારે સિદ્ધ દશા પર્યાયમાં પ્રાપ્ત થાય છે ને, ત્યારે દ્રવ્ય મોક્ષ પણ થઈ ગયો. દ્રવ્ય મોક્ષ કહેતા આ બહારમાં જે 13મા ગુણસ્થાનમાં અઘાતી કર્મ જે બાકી હતા ને, આયુ, નામ, ગોત્ર, વેદની એટલો જે દ્રવ્ય કર્મનો સંબંધ હતો, સિદ્ધ દશા પ્રગટ થતા એ જે કીધું ને, अष्ट कर्म नाश किए ऐसे सिद्ध देव हैं. समझिए ना? अष्ट कर्म नाश किए ऐसे सिद्ध देव हैं. अष्ट गुण प्रगट जिनके हुए स्वयमेव हैं. मैं ऐसे सिद्ध देव की शरण आ गया. तो पर्यायની અંદર જે સર્વ પ્રકારના કર્મ બંધનથી રહિત દશા પર્યાયમાં જે પ્રગટ થઈ ને, પર્યાયમાં પ્રગટ થઈ, તો કેવી રીતે પ્રગટ થઈ? કે અંદરમાં વર્તમાનમાં દ્રવ્ય સ્વભાવ, સમજો હવે, આ અંદરમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ વગરનું જે તત્વ છે ને, સિદ્ધ સમાન સદાપદ મેરો આવી ગયું. આ સિદ્ધ સમાન સદાપદ મેરો. તો આવો અંદરમાં પોતાનું પદ જોયું, તો પર્યાયની અંદર પણ કૃતકૃત્ય એવી સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. તો સ્વભાવ કૃતકૃત્ય, પર્યાયની અંદર કૃતકૃત્ય દશા. સ્વભાવ મુક્ત છે, તો પર્યાયની અંદર પણ મુક્ત દશા પ્રગટ થતી જોવામાં આવે છે. સમય સારની પેલી ગાથામાં જ આવે છે ને, એ સિદ્ધ ભગવંતો સાધ્ય સ્વરૂપ જે પોતાનો આત્મા, તેના પ્રતિછંદના સ્થાને છે. ત્યાં લખ્યું ને, બહુ સરસ લખ્યું, સંસારી ભવ્ય જીવો તેમના સ્વરૂપના ચિંતન કરીને, તેમના જેવા જ પોતાના સ્વરૂપને ધ્યાઈને તેમના જેવા થઈ જાય છે. તો આવા પ્રકારના સુંદર જે આપણને આવું તત્વ જ્ઞાન મળ્યું છે, એને સાચા અર્થમાં સાકાર કરી સર્વે આત્માર્થી જીવો પોતાની પર્યાયની અંદર મુક્ત એવા આત્માનું શરણ લઈ મુક્ત દશા પ્રગટ કરે, એવી મંગલ કામના. अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के द्रव्य दृष्टि प्रकाश के 343 से लेकर 345वें बोल की चर्चा
बहुत ही सुंदर तरीके से उसका लाभ लिया, जिसके अंतर्गत हमने ये जाना कि हमें क्षयोत्सम ज्ञान के बढ़ाने की आवश्यकता नहीं है। क्षयोत्सम ज्ञान तो अपने से ही आता है। हमें सुख पीने का भाव होना चाहिए, अर्थात हमें अपने स्वभाव के अंदर जो सुख पड़ा है वो बाहर से नहीं लाना है। बाहर से होगा भी नहीं, क्योंकि पर द्रव्यों में सुख नहीं है, पर गेयों में सुख नहीं है। ज्ञान और सुख अपने से ही आता है, अंदर से आता है। गेयों से ज्ञान नहीं होता, ज्ञान अपना स्वभाव है। सुख पर द्रव्यों से नहीं आता, सुख अपना स्वभाव है। ऐसी बहुत ही सुंदर चर्चा आदरणीय पंडित जी के माध्यम से हमने सुनी। और यहाँ पे जो बोल आया 344वां, सुख का अनुभव। सुख का अनुभव कैसे होता है? वो तो सुख तो अपने ही में पड़ा है, तो सुख के अनुभव की समझो चर्चा बाहर में पर्याय में प्रकट होगी जब होगी, लेकिन सुख अंदर में पड़ा है। 344 और 345वें बोल को बहुत ही सुंदर तरीके से आदरणीय पंडित साहब ने स्पष्ट किया, जिसके अंतर्गत हमने ये जाना कि दृष्टि जो क्या बोलते हैं, मुक्ति तो मेरा स्वभाव ही है। मैं अबंध स्वभावी हूँ, जो 14वीं गाथा के आधार से अबद्ध स्पष्ट, तो मैं मुक्त स्वभावी हूँ। मुझे मुक्ति की क्या आवश्यकता है? लेकिन जब हम स्वभाव का आश्रय लेते हैं तो वर्तमान पर्याय में भी मुक्ति की समझो प्रकटता होती है, एकांश मुक्ति प्रकट होती है। सम्यक दर्शन की अपेक्षा से सम्यक दृष्टि की चर्चा की, और जब ये पर्याय में मुक्त दशा होती है तो स्वभाव में मुक्त होने से पर्याय में मुक्ति होती है, अर्थात मैं स्वयं मुक्त स्वभावी हूँ। ऐसा बहुत ही सुंदर यहाँ पर बोलों के माध्यम से चर्चा हुई है। और जो बोल आदरणीय पंडित जी साहब ने 5 बोलों की प्रेरणा दी थी याद करने के लिए, उन बोलों के वीडियो मेरे पास बहुत सारे अभी उपलब्ध हैं। प्रतिदिन 2-2 वीडियो को यहाँ से दिखाया जा रहा है। अभी मैं आमंत्रित करना चाहूँगा हिताक्षी जी शाह रखियाल, वो आएं और अपने बोलों के माध्यम से हमें लाभान्वित करें। शेयर। જય જિનેન્દ્ર, દ્રવ્યદ્ર શ્રી પ્રકાશ પૂજ્ય સોખાનીજીના બોલ નંબર 3, નિર્વિકલ્પ થતાં જ પોતાનામાંથી એક જ્ઞાન ઉગડે છે, જે બંને સામાન્ય વિશેષ પડકારને સહજ જાણી લે છે, તેને પ્રમાણ જ્ઞાન કહે છે. બોલ નંબર 7, સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું, કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે અને હું તો એવી અનંત પર્યાયનો પિંડ છું. બોલ નંબર 11, દ્રવ્યદ્રષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે, મારા અસ્તિત્વમાં તે નથી, રાગની તો વાત જ શું. બોલ નંબર 14, જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવો ઠીક છે, બાકી તેનું તેનાથી વધારે પ્રયોજન નથી. બોલ નંબર 54, હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. જય જિનેન્દ્ર. बहुत बहुत धन्यवाद। और इसी प्रकार से मधुबेन जी शाह वो आए दहीसर से, वो आए और हम सभी को 5 बोलों के माध्यम से लाभान्वित करें। જય જિનેન્દ્ર. નિર્વિકલ્પ થતાં જ પોતાનામાંથી જ્ઞાન ઉઘડે છે, જે સામાન્ય અને વિશેષ બંને પ્રકારને જાણી લે છે, તેને પ્રમાણ જ્ઞાન કહે છે. 7 નંબર, સિદ્ધ પર્યાયથી હું અધિક છું અને સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે, એવી એ અનંતી પર્યાયનો હું પિંડ છું. 11, દ્રવ્યદ્રષ્ટિના હિસાબે શુદ્ધ પર્યાય પરદ્રવ્ય છે, એ મારામાં તો નથી, રાગની તો વાત જ શું. 14 નંબર, જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવો ઠીક છે, બાકી તેનાથી વધારે તેનું પ્રયોજન નથી. 54, હું વર્તમાનમાં અનંત પર્યાયનો પિંડ છું. જય જિનેન્દ્ર. बहुत बहुत धन्यवाद। और इसी प्रकार से एक छोटे से बच्चे के नाटक समय सार के जो दोहे आदरणीय पंडित जी श्री ने बोला था, तो बहुत ही सुंदर, ये शायद सुशीला जी जो नरोड़ा वाली हैं उनके शायद
लड़की के लड़का है ना? नाम याद नहीं है मुझे, नाम नहीं इसमें दिख रहा है। चलिए प्रस्तुत करते हैं। बहुत ही सुंदर। शोभित निरानुभूति जो चिदानंद भगवान सर्वदात्मा सर्वपदार्थ जान देखिए जानिए मिलिए ठठोर समझ में चालिए यही सिद्ध नहीं और जिन्हें पता नहीं शरीर तो जिन्हें पता चेतन माई जिन्हें पता कछोल है यही वर्णन नहीं तहे विचन फुलसा सदा में दो अपने लस से बलो आपटी ते तो मोहतन मन नाई नाई तम तू पे सुत चेतना सिंधु माल रूप है जय श्री राम। बहुत बहुत धन्यवाद। इस प्रकार से बहुत ही सुंदर सुंदर तैयारी कर रहे हैं छोटे छोटे नन्हे नन्हे बच्चे। और भी बहुत सारे बोल हमारे पास आए हुए हैं। एक और बच्ची का बोल जो उन्नति जैन, उनके माध्यम से भी मैं बोल सुनना चाहेंगे। उन्नति जैन के माध्यम से। જય જિનેન્દ્ર। નિર્વિકલ્પતા જ પોતાનામાંથી એક જ્ઞાન ઉગડે છે જે બંને સામાન્ય અને વિશેષ પડખાને સહજપણે જાણી લે છે તેને પ્રમાણ જ્ઞાન કહે છે। સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે અને હું એવી અનંત પર્યાયોનું પિંડ છું। દ્રવ્ય દૃષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે, મારા અસ્તિત્વમાં તે નથી। રાગની તો વાત જ છું। જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવો ઠીક છે, બાકી તેનું પ્રયોજન નથી। હું વર્તમાનમાં સમજણનો પિંડ છું। જય જિનેન્દ્ર। बहुत बहुत धन्यवाद। ये भी शायद नरोड़ा से ही थी उन्नति जैन, और बहुत ही सुंदर प्रस्तुति इन्होंने दी। इस प्रकार से और भी वीडियो हमारे पास हैं उपलब्ध, वो आगे के कार्यक्रम में आपको दिखाए जाएंगे। इसी प्रकार से 5 बोलों की और आपको बोलने याद करने के लिए बोला गया है। 5 बोल, ये जो नए टारगेट आपको मिला है उसका आप याद करें और अगली 30 तारीख तक आपको ये याद करने हैं। तो ऐसा निवेदन है कि शीघ्र अतिशीघ्र जिनको याद हो जाएं वो वीडियो भेज सकते हैं। उन वीडियो की प्रस्तुति यहाँ से दी जाएगी। अभी आपसे निवेदन है जिनवाणी विनय के लिए अपने स्थान पे खड़े हो जावे। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रायाणम, नमो लोहि